કચ્છનું રણ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ અને વારસાનું જીવંત પ્રતીક બની રહ્યું છે. પ્રખ્યાત 2 અને 3 વ્હીલર ઉત્પાદક કંપની ટીવીએસ મોટર કંપની દ્વારા રણ ઉત્સવમાં અનોખી પહેલ કરવામાં આવી છે. કંપનીએ મોટરસાયકલ આધારિત પ્રવાસનો માધ્યમથી દેશ વિદેશના પ્રવાસીઓને કચ્છના રણને નવી રીતે અનુભવવાનો અવસર આપ્યો છે. રણ ઉત્સવમાં પોતાના બીજા વર્ષ દરમિયાન ટીવીએસ મોટરે કચ્છના રણને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે. કંપનીના ચેરમેન સુદર્શન વેનુએ કચ્છના રણને ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાવી જણાવ્યું કે અનુભવ આધારિત પ્રવાસન ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્રસંગે ગુજરાતના નાયબ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે રણ ઉત્સવ સ્થળોને અનુભવવાની રીતમાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. વધતી સંખ્યામાં જોડાતા રાઇડર્સ અને સ્થાનિક સમુદાયો દર્શાવે છે કે કચ્છનું રણ હવે પરંપરાગત પ્રવાસનથી આગળ વધી અનુભવ આધારિત પ્રવાસનનું કેન્દ્ર બની રહ્યું છે. ટીવીએસ અપાચે ઓનર્સ ગ્રુપ અને ટીવીએસ રોનિન કલ્ટ સમુદાયની પ્રથમ વેસ્ટ ચેપ્ટર રાઇડમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર, જયપુર અને અમદાવાદથી 100થી વધુ રાઇડ્સ જોડાયા હતા. સારી મુસાફરીના સત્ર સાથે કંપનીએ કચ્છના રણની પ્રકૃતિ અને સંસ્કૃતિ પરથી પ્રેરિત 5 વિશેષ ડિઝાઇન કરેલી મોટરસાયકલો રજૂ કરી હતી. આ સાથે બાઇક રાઇડરો દ્વારા રણમાં આકર્ષક સ્ટન્ટ પ્રદર્શન પણ યોજાયું, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યું. ચેરમેન સુદર્શન વેનુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી અનુભવ આધારિત પ્રવાસનની દ્રષ્ટિએ ટીવીએસ માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. કંપનીએ ગુજરાતમાં લાંબા ગાળાના અનુભવાત્મક ટુરિઝમ પ્લેટફોર્મ વિકસાવવાની પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. કુલ મળીને કચ્છ રણ હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ સંસ્કૃતિ, સાહસ અને આધુનિક પ્રવાસનોનો અનોખો સંગમ બની રહ્યું છે.